પાછા ઘેર ગયા પછી એટલે ઘડી ઘેર પાછો બીજો જમણવાર ગોઠવે અને વળી દેવાના ડુંગરમાં ડૂબી જાય. મારી બધા છોકરાઓના મા બાપને, કાકા મામાને વિનંતી છે કે આ પ્રસંગ ખૂબ સરસ ઉજવાઈ ગયો. આટલા બધા લોકો આશીર્વાદ આપી ગયા. હવે મહેરબાની કરીને ઘેર જઈને બીજો ખર્ચો ના કરતા. એ પૈસા બચે તો છોકરાઓના શિક્ષણ માટે વાપરજો. આટલું હું કહેવા આવ્યો છું. આ રાજ્ય સરકારે સમૂહ લગ્નમાં જે મદદ કરતા હતા આ બજેટમાં ડબલ કરી દીધી છે. ડબલ કરી દીધી છે જેથી કરીને અને મેં જોયું છે કે ધીરે ધીરે સમૂહ લગ્ન ગરીબ અને સામાન્ય જીવનના લોકોમાં હવે લગભગ પ્રતિષ્ઠાનો વિષય બનતું જાય છે. અને જેટલું સમૂહ લગ્નને પ્રોત્સાહન મળશે એના કારણે ઘણા કુરિવાજો બંધ થશે, સમાજની ભાગીદારી આવશે અને સાચ અર્થમાં એક નવી શક્તિ મળશે. બીજો મોટો લાભ એ છે કે આ વરઘડિયા એકલા એકલા પરણે ત્યારે 5-50 સગાવાલા આવતા હોય. આ સમૂહમાં પરણે તો બધા જ પ્રકારના લોકો આવે, આશીર્વાદ આપે એટલે એમનું જીવન વધારે સુખી બને, સામર્થ્યવાન બને. માત્ર ખર્ચો ઘટે જેવું નહીં, એક સામાજિક શક્તિ ઉભી થાય છે. અને મારી આ દીકરીઓને વિનંતી છે કે હવે આજે લગ્ન તો થયા પણ તમે ભણતા હો તો પરણી ગયા છીએ એટલા ખાતર ભણવાનું છોડી ના દેતા. ચાલુ રાખજો, જે કઈ પરીક્ષા હોય આપજો. અને માની લો ક્યાંક ભણવાનું અટક્યા હો તો હવે સાસરીએ જઈને નવેસરથી દાવ ચાલુ કરો. આંબેડકર યુનિવર્સિટી બધામાં ઘેર બેઠા ભણવાની સુવિધા છે. જો આપને ભણવામાં રસ લેશો તો આપની ભાવિ પેઢી પણ શિક્ષણમાં રસ લેશે. અને ભાઈઓ બહેનો બધી મુસીબતોથી બહાર આવવું હોય તો સારામાં સારો ઉપાય છે શિક્ષણ. જેટલું આપણા સમાજમાં શિક્ષણનું બળ વધશે એટલું સમાજનું બળ વધશે. અને તેથી હું આવા સામાજિક પ્રસંગોમાં ખાસ જતો હોઉં છું, આગ્રહપૂર્વક જતો હોઉં છું. આમ તેમ કરીને ટાઈમ કાઢી દેતો હોઉં છું. આ કહેવા આવું છું કે કુરિવાજો, ખોટા દેખાડા એ બધાથી આપણે બચીએ અને સમૂહ લગ્નનું જે સ્પિરિટ છે એને બરાબર જાળવી રાખીએ, શિક્ષણને મહાત્મા આપીએ. ફરી એકવાર આ વરઘડિયાઓને ખૂબ ખૂબ આશીર્વાદ મળે, એમનું જીવન ખૂબ સુખી થાય, એમના જીવનમાં બધા ઈચ્છેલા સપના પૂરા થાય, ઈશ્વર એમને મદદ કરે, સમાજ એમને મદદ કરે અને આપણે બધા સાથે મળીને આ નવી પેઢી ખૂબ પ્રગતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. ધન્યવાદ.